નમસ્કાર, હું જીતુભાઈ સેવક, ઠાસરા વિધાનસભાના ઉમેદવાર આજે આ માધ્યમથી આપણી સાથે જોડાઈ રહ્યો છું. એક અત્યંત દુઃખની બાબત છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત આપવી પડે તેવો એક હુકમ કરવામાં આવ્યો છે અને આ હુકમથી નારાજ થઈ અને અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ખરેખર ગુજરાતની વાત કરીએ તો શિક્ષણ તંત્રની અંદર શિક્ષકોની મુશ્કેલીઓ ચારે તરફથી વધી રહી છે. ક્યાંક વસ્તી ગણતરીમાં તો ક્યાંક શિક્ષકોને બીજા અનેક કાર્યોમાં જોડવામાં આવી રહ્યા છે અને આના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. એક તરફ ગુજરાત સરકાર સર્વ શિક્ષણ અભિયાનના માધ્યમથી SSAના માધ્યમથી લાખો કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ શિક્ષકો શાળામાં નહીં હોવાના કારણે બાળકો પોતાનો અભ્યાસ કરવામાં આગળ વધી શકતા નથી. કારણ એ છે કે શિક્ષકોને ક્યાંક વસ્તી ગણતરીમાં મૂકવામાં આવે છે તો ક્યાંક કૂતરાઓના સંખ્યા ગણતરીમાં મૂકવામાં આવે છે. તો વળી સુપ્રીમ કોર્ટ દ્વારા 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોએ ફરજિયાત ટેટની પરીક્ષા આપવી પડે તેવો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમના કારણે શિક્ષણ તંત્રની હાલત ગંભીર બની છે. જો આ શિક્ષકો ફરજિયાત ટેટની પરીક્ષા આપે અને એ લોકોએ ટેટની પરીક્ષા આપવાની થાય તો ઘણા બધા શિક્ષકોને આની અસર નોકરીમાં થાય એમ છે અને આ જ કારણે અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા આના વિરોધ રૂપે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આગળ જતાં આ જ શિક્ષકો પોતાના અલગ અલગ સંઘો અને યુનિયન મારફતે હડતાલ પર જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શિક્ષકોની લાગણી અને માગણીને સમજી અને સરકાર દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ થાય, શિક્ષકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી મારી સરકાર સમક્ષ માગણી છે. અને આ જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, શિક્ષકો જે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે, તેને હું મારો ટેકો જાહેર કરું છું. શિક્ષક સંઘને જ્યારે પણ જરૂર પડશે ત્યારે બાળકોના ભવિષ્ય માટે, શિક્ષણ તંત્રને બચાવવા માટે હું અવશ્ય તેઓને સહયોગ કરીશ. મારી આપ સર્વને પણ નમ્ર વિનંતી છે કે ક્યાંક આપનું બાળક કોઈ શાળામાં ભણતું હોય, ક્યાંક આપ કોઈ શાળામાં ભણતા હો તો શિક્ષકો હાલ કપરી પરિસ્થિતિમાં છે. તેઓને સમર્થન માટે આપ મોટી સંખ્યામાં તેઓને સહયોગ કરશો અને 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ટેટની ફરજિયાત પરીક્ષા માટેનો જે હુકમ કરવામાં આવ્યો છે તેની અંદર સરકાર ક્યાંક વચલો માર્ગ અપનાવી અને શિક્ષણ તંત્રને બચાવવા માટે પ્રયત્ન કરે તેવા પ્રયત્નોમાં આપ સહયોગ આપશો તેવી મારી નમ્ર વિનંતી છે.